હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો બધા? આજનો વિડીયો એવો છે કે આપણા ઇન્ડિયામાં નોર્મલી પોસ્ટમેન ઘરે ઘરે પોસ્ટ આપવા આવતા હોય છે, પણ કેનેડામાં એવું છે કે આપણે જાતે જ આપણે પોસ્ટમેન બનવું પડતું હોય છે. તો તમને હું એ જ બતાવવા જઈ રહ્યો છું કે અહીંયા આગળ કેવા મેલ બોક્સ હોય છે, એ જુઓ, તમને બતાવું. આ છે અહીંનો એન્ટ્રન્સ, જોઈ રહ્યા છો. અને અહીંયા આગળ એન્ટ્રન્સની એક્ઝેક્ટ અહીં સામે જ આપેલા હોય છે. અપાર્ટમેન્ટોની અંદર હોય છે અને હાઉસને બધાના કોઈના હાઉસ જોડે હોય છે, કાં તો હાઉસની બહાર હોય છે. તો જોઈ રહ્યા છો તમે, અપાર્ટમેન્ટમાં આવી રીતના બધા મેલ બોક્સ હોય છે અને અહીં આગળ જઈને બધા પોતાના જે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ને એ બધું હોય એ લોકો અહીં આગળ પોસ્ટવાળા આવી અને આવી રીતના મેલ બોક્સમાં અંદર એ લોકો મૂકી જતા હોય છે. તો આવી રીતના હોય છે. જો આવી રીતની એક કી પણ આપેલી હોય છે આ મેલ બોક્સની. જો આ બધાના અલગ જેટલા મેલ બોક્સ છે એ બધાના અલગ અલગ પોતાના યુનિટના નંબરો છે. એવી રીતના અહીં આગળથી પોતાનું આ રીતની કી લઈને આવતા હોય અને જે યુનિટ નંબર હોય એ પ્રમાણે એ લોકો ઓપન કરી અને એ લોકો પોતાનું મેલ ચેક કરતા હોય. ઓપન કરી લીધું છે અને આવી રીતના બધા જે ડોક્યુમેન્ટ કે ગમે તે હોય, આ લોકોની કોઈ એવી સ્કીમ હોય કાં તો કોઈ ડીલ આપેલી હોય ફૂડ ઉપર, તો આવી રીતના બધા આ લોકો નાખતા હોય છે અંદર. જોઈ રહ્યા છો. તો જોઈ રહ્યા છો અત્યારે બધું એમટી આપણે બધા ડોક્યુમેન્ટ કાઢી લીધા છે. બસ, તો જોઈ રહ્યા છો. હવે આપણે એને લોક કરી દઈશું. આવી રીતના લોક કરવાનું આવતું હોય છે. તો આવી રીતના અહીંયા આગળના મેલ બોક્સ હોય છે.